હેલો એન્ડ વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના ઓનલાઈન અભ્યાસક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા પ્રકરણ નંબર 5 કર્મચારી વ્યવસ્થાની, જેમાં આજનો આપણો ટોપિક છે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા. ફ્રેન્ડ્સ, કર્મચારી વ્યવસ્થા કોને કહેવાય, કર્મચારી વ્યવસ્થાનું મહત્વ શું છે, માનવ સંસાધન સંચાલન શું છે, એના પર આપણે અત્યાર સુધીમાં ચર્ચાઓ કરી ચૂક્યા છે. સામાન્ય રીતે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીની ભરતી પસંદગીથી લઈને નિવૃત્તિ અને તે પછીના તમામ કાર્યોનો જેમાં સમાવેશ થાય એને કર્મચારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આખી એક પ્રક્રિયા છે. તો પ્રક્રિયા કઈ રીતે થાય છે, તો એના માટે આપણા અભ્યાસક્રમમાં 3 ટોપિક છે. અહીંયા જે પ્રક્રિયા અને ત્યાર પછી ભરતીની વિગત આપી છે. પ્રક્રિયા માટે આપણા અભ્યાસક્રમમાં 3 વસ્તુઓ સમજાવે છે. એક, ભરતી, બીજું પસંદગી અને ત્રીજું તાલીમ. એટલે કે આપણે જે આ પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે એ ભરતી, પસંદગી અને તાલીમ, એ ઉપરાંત તાલીમ અને વિકાસનો એક તફાવત છે, એના પર ચર્ચાઓ આપણે કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો ભરતી. હવે સ્વાભાવિક છે કે કર્મચારી એકમ માટે ખૂબ જ મહત્વનું અંગ છે. કર્મચારી છે તો જ એકમ છે, અને એના સંદર્ભમાં એનું મહત્વ દર્શાવતા બે વિધાનો આપણે અગાઉના વિડિયોમાં જોઈ ગયા છે કે કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર આત્મા વિનાના હાડપિંજર જેવું છે. બીજું એક વિધાન આપણે પ્રોફેસર ઉર્વિકનું જોઈ ગયા છે કે તમે તમારા કર્મચારીઓને સાચવો, કર્મચારીઓ તમારું બધું જ સાચવશે. આ વિધાનો શું દર્શાવે છે? કર્મચારી વ્યવસ્થાનું અને કર્મચારીઓનું મહત્વ દર્શાવે છે. એટલે આ સંદર્ભમાં આપણે કર્મચારી વ્યવસ્થાની જે પ્રક્રિયા છે એનો પહેલો ટોપિક આ વિડિયોમાં ભણીશું, અને પ્રક્રિયાનું પહેલું પગથિયું છે ભરતી કરવી. હવે સામાન્ય અર્થ એવો છે કે જરૂર પડે એટલે માણસોને કામ પર રાખવા એને ભરતી કહેવાય, સામાન્ય અર્થ છે. પણ વાણિજ્ય વ્યવસ્થાના સંદર્ભમાં વિશાળ અર્થમાં જ્યારે આપણે ભરતીની વાત કરીએ તો ભરતી એટલે યોગ્ય સમય, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા, અને વિશાળ અર્થમાં ભરતી કહેવાય. 4 વસ્તુ યાદ રાખવી જરૂરી છે: સમય, સંખ્યા, જગ્યા અને લાયકાત. થોડું વિશ્લેષણ કરીએ આપણે. યોગ્ય સમય, જ્યારે જરૂર હોય ત્યારે, વહેલા પણ નહીં, મોડા પણ નહીં. બીજા શબ્દ પર આપણે ચર્ચા કરી, યોગ્ય સંખ્યામાં, જેટલી જરૂર હોય તેટલી. 5 કર્મચારી જરૂર હોય તો 5, 4 પણ નહીં, 6 પણ નહીં, વધારે પણ નહીં, ઓછા પણ નહીં. તો યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે, જે જગ્યા માટે જરૂરિયાત હોય તે જ, એ સિવાયની નહીં, અને યોગ્ય લાયકાત ધરાવે. હવે જે પ્રકારની જગ્યા ખાલી હોય એના માટે ચોક્કસ લાયકાતની જરૂરિયાત હોય. દાખલા તરીકે કંપનીમાં એકાઉન્ટન્ટની ભરતી કરવી છે તો બીકોમ કે એમકોમ સુધી અભ્યાસ કરેલો વ્યક્તિ ચાલી શકે. પણ માનો કે સિનિયર કે ચીફ એકાઉન્ટન્ટની ભરતી કરવી છે તો અભ્યાસની સાથે એનો અનુભવ પણ જરૂરી છે. એવું પણ બની શકે કે બીકોમ કે એમકોમ કરતા આઈસીડબ્લ્યુ અથવા સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પ્રાધાન્ય મળે. તો જે પ્રકારની જગ્યા હોય એ પ્રકારની લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એને ભરતી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ ભરતીની વ્યાખ્યા અર્થ જોયા પછી ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો. હવે
પરીક્ષાલક્ષી વાત કરું, બોર્ડની પેપર સ્ટાઇલની વાત કરું તો આ પ્રકરણમાંથી ઈ વિભાગનો એક 5 માર્કનો પ્રશ્ન કમ્પલસરી, અને જેના માટે આ ભરતીના પ્રાપ્તિ સ્થાનોમાંથી કોઈ એક પ્રાપ્તિ સ્થાન વિગતે પૂછી શકાય. એટલે પરીક્ષાલક્ષી દ્રષ્ટિકોણથી જોઈએ આપણે તો this is the most important topic for examination. ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો, હવે આપણને એવું થાય કે અહીંયા આંતરિક પ્રાપ્તિ સ્થાનો, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. આંતરિક પ્રાપ્તિ સ્થાનો 6 છે અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો 7 છે. પ્રશ્ન અને એની ચર્ચાઓ બહુ લાંબી છે, પ્રશ્ન લખો તો પણ બહુ મોટો થાય. તમે પ્રશ્ન લખવા બેસો પરીક્ષામાં તો પણ આટલું લખાણ લખતા અડધો કલાક થઈ જાય, એટલે આટલો મોટો પ્રશ્ન ન પૂછાય. પ્રશ્ન એ રીતે પૂછાય છે કે ભરતીનો અર્થ જણાવી અથવા ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો જણાવી આંતરિક પ્રાપ્તિ સ્થાનો પર વિગતે ચર્ચા કરો, અથવા ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો જણાવી બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર વિગતે ચર્ચાઓ કરો. એટલે આમાંથી અડધું કન્ટેન્ટ એક પ્રશ્ન માટે પૂછી શકાય. ટૂંકમાં એવું કહી દઉં કે આ બે પ્રશ્નો છે, હું સમજી લો. ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો જણાવો, ભરતી માટેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. વ્યાખ્યાન ખરી સાથે તો આ રીતે આ પ્રશ્ન પૂછાય છે. એટલે પરીક્ષાલક્ષી દ્રષ્ટિકોણથી વાત કરીએ તો ખૂબ જ મહત્વનો આ પ્રશ્ન છે અને ટોપિક છે. શરૂઆત કરીએ આપણે પ્રાપ્તિ સ્થાનોના અભ્યાસની. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરળ ટોપિક છે, ખૂબ સહેલો ટોપિક કહી શકાય એવું છે. આંતરિક પ્રાપ્તિ સ્થાનના સંદર્ભમાં સૌથી પહેલું છે ભરતી આવે. હવે ભરતી કોને કહેવાય? કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પર ઊંચા અને લાભદાયી હોદ્દા પર લઈ જવાની પ્રક્રિયા એને બઢતી કહે છે. એનો મતલબ કે કર્મચારી એકમમાં જ છે, માત્ર એનો હોદ્દો બદલવામાં આવે છે અને આર્થિક લાભ વધારવામાં આવે છે. તો આ રીતે જે ભરતી થાય એને આંતરિક પ્રાપ્તિ સ્થાન દ્વારા એટલે કે બઢતી આપીને થયેલી ભરતી કહી શકાય. સિમ્પલ ઉદાહરણ, દાખલા તરીકે શાળાના શિક્ષકને આચાર્ય બનાવવામાં આવે. શાળા એની એક છે, એકમ એનું એક છે, કર્મચારી પણ એકમના જ છે, અને એકમના જ કર્મચારીને બઢતી આપીને શું બનાવવામાં આવે છે? આચાર્ય બનાવવામાં આવે છે. એટલે એ કેવું પ્રાપ્તિ સ્થાન થાય? આંતરિક પ્રાપ્તિ સ્થાન થાય. બીજો મુદ્દો છે બદલી કરીને. કર્મચારીના તેના હોદ્દા કે લાભમાં ખાસ કોઈ ફેરફાર કર્યા વિના એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે તો એ પ્રકારની પરિસ્થિતિ કે પ્રક્રિયાને બદલી કહે છે. અને બદલી એ પણ ભરતીનું કેવું પ્રાપ્તિ સ્થાન છે? આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. સિમ્પલ ઉદાહરણ, એક શાળાના શિક્ષકને બીજી શાળામાં શિક્ષક તરીકેનો જ હોદ્દો મળે. હોદ્દો એનો એ જ છે, લાયકાત એની એ જ છે, કાર્ય પણ એ જ કરવાનું છે જે એક શાળામાં થતું. માત્ર શું બદલાયું? કામ કરવાનું સ્થળ બદલાયું. એટલે એ સંદર્ભમાં એવું કહી શકાય કે એ આખી પ્રક્રિયાને શું કહેવાય છે? બદલી કહેવાય છે. સો બદલી એ કેવું પ્રાપ્તિ સ્થાન છે? આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. ત્રીજું છે કર્મચારીના મિત્રો અથવા સગા સંબંધી. એકમમાં જે કર્મચારીઓ કામ કરતા હોય એમના જ મિત્રોને અથવા એમના જ સગા સંબંધીઓને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં તો એ આંતરિક પ્રાપ્તિ સ્થાન કહેવાય. આનો લાભ એવો થાય કે જે કર્મચારીઓ એકમમાં કામ કરે છે, જ્યારે એમના જ મિત્રોને બોલાવવામાં આવે અથવા એમના સગા સંબંધીઓને કામ પર રાખવામાં આવે ત્યારે કર્મચારીના જુસ્સામાં શું થાય છે? વધારો થાય છે. તો આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. ચોથું છે રીકોલ કરવા. મેં ટૂંકમાં લખ્યું છે, અંગ્રેજીમાં રીકોલ કરવું કહેવાય. તમને ટેક્સ્ટબુકમાં ગુજરાતીમાં એક લાઈન લખીને આપી હશે, અગાઉ છૂટા કરેલા કર્મચારીને પરત બોલાવો. જો કે આ લખવાનો આશય મારો એવો છે કે રીકોલ કરવા કોને કહેવાય એવો પ્રશ્ન પૂછાય છે તો આપણે પેલો શબ્દ વાંચ્યો હોય તો આપણને યાદ આવી જાય કે રીકોલ કરવા એટલે અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પરત બોલાવવાની પ્રક્રિયા. આંતરિક પ્રાપ્તિ સ્થાન. હવે આ કઈ રીતે હોય પણ સમજી લો. ઘણીવાર એવું થાય, મંદીની પરિસ્થિતિ અથવા અન્ય કોઈ એવી પરિસ્થિતિ એવા સંજોગોનું નિર્માણ થાય કે જેના કારણે એકમે પોતાના કર્મચારીને છૂટા કરવા પડ્યા હોય. હવે
ભવિષ્યમાં જ્યારે એકમ ફરી પાછું સદ્ધર થાય અથવા ફરી પાછું વિસ્તરણ થાય અને એને કર્મચારીઓની જરૂર પડે અથવા કોઈ કર્મચારીઓ છૂટા થાય, નિવૃત્ત થાય, તો એકમ શું કરે? નવી ભરતીની પ્રક્રિયા હાથમાં નહીં લે. અગાઉ જે કર્મચારીને કોઈ કારણસર છૂટા કર્યા છે એમને જ પરત બોલાવી લેવામાં આવશે. એ પ્રક્રિયાને શું કહેવાય છે? રિકોલ કરવાની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક પ્રાપ્તિ સ્થાન એટલે કહેવાય એકમના જ કર્મચારી હતા અને એકમમાં જ ફરી બોલાવવામાં આવે છે, એટલા માટે એને શું કહેવાય છે? આંતરિક પ્રાપ્તિ સ્થાન કહે છે. બઢતી સાથે બદલી કરે, આ બેનું કોમ્બિનેશન. કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઊંચા અને વધારે લાભદાયક હોદ્દા પર લઈ જવામાં આવે અને સાથે સાથે એની બદલી પણ કરવામાં આવે. એક જ એકમ છે એની બીજી શાખામાં લઈ જવામાં આવે. જો માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો બદલી છે, પણ હોદ્દોને મહેનતાણું અથવા તો આર્થિક લાભ વધારીને લઈ જવામાં આવે તો એ બઢતી સાથેની બદલી કહેવાય છે. અને પ્રતીક્ષા યાદી, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 1 માર્ક્સ 2 માર્ક્સના પ્રશ્નો માટે પ્રતીક્ષા યાદી એટલે શું સમજાવો પૂછાય છે, અથવા પ્રતીક્ષા યાદીનો અર્થ કે વ્યાખ્યા જણાવો. પ્રતીક્ષા યાદી એટલે વેઇટિંગ લિસ્ટ. અંગ્રેજીમાં શું કહેવાય? વેઇટિંગ લિસ્ટ. અગાઉ ભરતી પ્રક્રિયા કરી હોય, જરૂર જેટલા કર્મચારીની ભરતી કરવામાં આવે, પસંદગી કરવામાં આવે અને બાકી રહેલા યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની એક યાદી તૈયાર કરવામાં આવે. હવે ભવિષ્યમાં જ્યારે આ જ પ્રકારની લાયકાત માટે વ્યક્તિઓની જરૂર પડે, કર્મચારીઓની જરૂર પડે, ત્યારે નવેસરથી ભરતીની પ્રક્રિયા અમલમાં ન મૂકતા આ યાદીમાંથી જ વ્યક્તિઓને બોલાવવામાં આવે. એ પ્રક્રિયાને પ્રતીક્ષા યાદી તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને એવો ડિટેલમાં સમજાવું તો વ્યાખ્યા ટૂંકી આપી છે, તમે વ્યાખ્યાને આત્મસાત કરી લેજો. ઓકે, નેક્સ્ટ છે ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનોનું બીજું પ્રાપ્તિ સ્થાન બાહ્ય. એટલે આમ સમજણ માટે કહીએ તો આ એ વિભાગ છે અને આ એનો બી વિભાગ છે, સમજી. અને બેમાંથી એક જ પૂછાય પરીક્ષામાં. તો આપણે એ વિભાગની ચર્ચા કરી. આંતરિક પ્રાપ્તિ સ્થાન, ભરતી માટેનું બી વિભાગનું પ્રાપ્તિ સ્થાન છે એટલે કે બીજું છે બાહ્ય પ્રાપ્તિ સ્થાન. બાહ્ય પ્રાપ્તિ સ્થાનનો સાંચ. શરૂઆત કરીએ આપણે સમજણ. સૌથી પહેલા જાહેરાત. ભરતી માટેનું સૌથી સબળ અને અસરકારક માધ્યમ એ જાહેરાત. આપણે જોયું છે ન્યૂઝપેપરમાં, ટેલિવિઝનમાં, રેડિયો પર. રેડિયોનું ચલણ થોડું ઓછું થઈ ગયું છે વર્તમાન સમયે. ઇન્ટરનેટ પર આ બધી જગ્યાએ કર્મચારીઓની જ્યારે જરૂર હોય છે, એકમમાં કર્મચારીની જરૂર હોય ત્યારે ન્યૂઝપેપરમાં અથવા તો ટેલિવિઝન પર જાહેરાત આપવામાં આવે અને એ જાહેરાતને જોઈને લોકો એકમમાં અરજી કરે છે, કર્મચારીઓ અરજી કરે છે નોકરી માટેની. તો આ સૌથી અસરકારક માધ્યમ છે અને સૌથી જૂનું માધ્યમ છે એવું પણ કહી શકાય. જાહેરાત દ્વારા ભરતી કેવું પ્રાપ્તિ સ્થાન છે? બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે. બીજું છે રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા. કેટલીક રોજગાર વિનિમય કચેરીઓ હોય છે, ખાસ કરીને સરકારની. આપણે ત્યાં ગુજરાતનું જે માળખું છે એની વાત કરીએ તો દરેક જિલ્લામાં એક રોજગાર વિનિમય કચેરી હોય. વર્તમાન સમયે તો ખાનગી ક્ષેત્રમાં પણ રોજગાર વિનિમય કચેરીઓ હોય છે એવું કહી શકાય. એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ કહેવાય ને. આ રોજગાર વિનિમય કચેરીઓ શું કરે? જુદી જુદી વ્યક્તિઓનો બાયોડેટા પોતાની પાસે રાખી મૂકે. જુદી જુદી કંપનીઓ એકમો એમના કોન્ટેક્ટમાં હોય. હવે કંપની કે એકમને જ્યારે કર્મચારીની જરૂર હોય ત્યારે રોજગાર વિનિમય કચેરીને એ જાણ કરે કે અમારે આ લાયકાત ધરાવતી આટલી વ્યક્તિઓની જરૂર છે. સ્વાભાવિક છે કે રોજગાર વિનિમય કચેરીઓ પાસે પ્રથમથી એ પ્રકારની લાયકાત ધરાવતી વ્યક્તિઓના બાયોડેટા, રિઝ્યુમ્સ છે. એટલે શું કરશે રોજગાર વિનિમય કચેરી? જે કંપનીએ યાદી મંગાવી છે એ યાદી પ્રમાણે જેટલી લાયકાત ધરાવતી વ્યક્તિઓ હોય એમનું લિસ્ટ એમને મોકલી આપશે. એટલે બીજી રીતે કહીએ તો રોજગાર વિનિમય કચેરી એ નોકરી રાખનાર એકમ અને નોકરી મેળવવા માંગતા ઉમેદવાર વચ્ચે કડીનું કાર્ય કરે છે એવું કહી શકાય. ત્રીજું છે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભરતી. વર્તમાન સમયે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ પણ ભરતી કરે છે. ખાસ કરીને યુનિવર્સિટી લેવલ પર ભરતીઓ થાય છે. જ્યારે સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ તેના
અંતિમ છેલ્લા વર્ષમાં ભણતા હોય ફાઇનલ યરમાં, એ ગ્રેજ્યુએશન હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન હોય અથવા બીજી કોઈ ડિગ્રી, તો એ સમયે જ એક કેમ્પસ ભરતી થાય. એટલે કે યુનિવર્સિટીના કેમ્પસમાં જ કંપનીના અધિકારીઓ કર્મચારીઓ આવે અને વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યુ યોજવામાં આવે, લેખિત હોય, મૌખિક હોય, અને ત્યાંથી જ કર્મચારી તરીકે એ વિદ્યાર્થીની નિમણૂક થઈ જાય. એ પરિસ્થિતિને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા થતી ભરતી કહી શકાય. આપણે ત્યાં IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અથવા IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને વર્તમાન સમયે બીજી પણ કેટલીક યુનિવર્સિટીઓ છે જે જુદા જુદા કોર્સીસ માટે આવા ભરતી મેળાઓ પોતાના કેમ્પસમાં જ આયોજિત કરે છે. આપણે ત્યાં નજીકમાં MS યુનિવર્સિટીમાં પણ આવા ભરતી મેળાઓ થાય છે. તો આ જે પ્રક્રિયા કે પરિસ્થિતિ છે એને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા થતી ભરતી કહેવામાં આવે છે. ચોથી છે મજૂર સંઘો દ્વારા. મજૂરના જ્યાં કર્મચારીઓ કામ કરે છે એમને એક યુનિયન હોય છે, એક સંઘ હોય છે, અને આવા જે જુદા જુદા સંઘો હોય છે એમાંનો એક છે મજૂર સંઘ. મજૂર સંઘ શું કાર્ય કરે છે કે એમની પાસે બધા જ કામ મેળવવા માંગતા કર્મચારીઓની યાદી હોય. જેવી રીતે રોજગાર વિનિમય કચેરીઓ પાસે હોય છે એવી રીતે મજૂર સંઘો પાસે પણ યાદી હોય. કોઈ કંપનીને જ્યારે જરૂર પડે છે એકમ માટે કર્મચારીઓની, કામદારોની, કારીગરોની, ત્યારે એ કોનો કોન્ટેક્ટ કરશે? મજૂર સંઘો. મજૂર સંઘો એ કંપની કે એકમને એ પ્રમાણેના માણસો પૂરા પાડે છે. પણ આ પરિસ્થિતિમાં એક મર્યાદા એ છે કે મજૂર સંઘો દ્વારા થતી ભરતીમાં ઘણીવાર કર્મચારીઓનું શોષણ થતું જોવા મળતું હોય છે. પાંચમું છે ઠેકેદાર દ્વારા. ઠેકેદાર એટલે કોન્ટ્રાક્ટર. વર્તમાન સમયે કંપનીઓ મોટાભાગે આ પરિસ્થિતિ દ્વારા ભરતીઓ કરે છે, ખાસ કરીને બિનકુશળ કર્મચારીઓ માટે. કુશળ કર્મચારીઓ માટે કુશળ કર્મચારી કોને કહેવાય, બિનકુશળ કોને કહેવાય અગાઉ જોઈશું. આપણે એક ટોપિકમાં આવે છે ત્યાં ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર. આપણે ત્યાં આસપાસ નજીક ઘણી બધી કંપનીઓ છે ને, એ કંપનીઓ શું કરે? કંપની સીધી ભરતી ના કરે. કંપની પોતાના કોઈ ચોક્કસ કામ માટે કોઈ એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપે અને એ કોન્ટ્રાક્ટર પોતાના અંડરમાં જુદા જુદા કર્મચારીઓ, કામદારો, ફોરમેનો, મજૂરો વગેરેને શું કરે? ભરતી કરે. તો આ જે પ્રક્રિયા કે પરિસ્થિતિ છે એને ઠેકેદાર દ્વારા ભરતી તરીકે ઓળખવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં એવું પણ બને છે કે એકમ કોન્ટ્રાક્ટરના સીધા સંપર્કમાં હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા એકમને માણસો પૂરા પાડવામાં આવે, કર્મચારીઓ પૂરા પાડવામાં આવે. ત્યાર પછી છે છઠ્ઠું દ્વાર પર ભરતી, ગેટ પર ભરતી. એકમના ગેટ ઉપર જ બોર્ડ લખવામાં આવે કે આજના દિવસે અમારે આટલા કર્મચારીની જરૂર છે અને એટલા કર્મચારીઓ પૂરા થાય એટલે જે તે દિવસની ભરતી અટકી જાય. ખાસ કરીને રોજમદાર કર્મચારીઓ મેળવવા માટેની આ પ્રક્રિયા છે. કાયમી કર્મચારીની ભરતી માટે આ પ્રક્રિયા ચાલી શકે નહીં. અને છેલ્લું છે સાતમું આધુનિક પદ્ધતિ. સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે આ બધા જ વિદિત છો કે વર્તમાન સમયે ટેકનોલોજી હરણફાળ ભરી છે અને ટેકનોલોજી દિવસે દિવસે વધતી જાય છે. તો સ્વાભાવિક છે કે જે ભરતી માટેનું પ્રાપ્તિ સ્થાન હોય એ પણ કેવું હોય થઈ ગયું છે? આધુનિક થઈ ગયું છે. ખાસ કરીને ઇન્ટરનેટ દ્વારા થતી ભરતી એને આધુનિક પદ્ધતિ કહેવાય. ઘણા કિસ્સાઓમાં તો એવું પણ થાય છે કે એપ્લિકેશન તો ઓનલાઈન થાય જ. હવે તો મોટાભાગે ઘણા બધા ક્ષેત્રોમાં ઓનલાઈન એપ્લિકેશન થાય છે નોકરીઓ માટે. ઘણા કિસ્સાઓમાં એવું પણ થાય છે કે એનું જે ઇન્ટરવ્યુ છે એ પણ ઓનલાઈન થઈ જાય, એની જે લેખિત પરીક્ષાઓ છે એ પણ ઓનલાઈન થઈ જાય, એની સ્કિલ્સ જે કંઈ જાણવી હોય એની જાણકારી પણ ઓનલાઈન મળી જતી હોય છે. તો આ જે ઇન્ટરનેટ દ્વારા તમામ ભરતી કરવામાં આવે છે એને ભરતીની આધુનિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આજનો આપણો ટોપિક થયો એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે ભરતી એટલે શું અને ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો જણાવો. કઈ રીતે પૂછાય મેં તમને કહ્યું કે આ તો આંતરિક પ્રાપ્તિ સ્થાનો પૂછાય કે આ તો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. આ પ્રકરણમાં આપણા બે ટોપિક બાકી રહે છે, એક પસંદગીનો અને બીજો તાલીમ. સો આના પછીના વિડિયોમાં આપણે પસંદગી એનો અર્થ અને એની પ્રક્રિયા પર વિગતે ચર્ચાઓ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.